હેલો ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ યોર એસીસી લર્નિંગ હબ. વિદ્યાર્થી મિત્રો, આપને આ મનપસંદ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. અને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો, તમે જો પ્રોફેસર બનવા માગો છો તો આપણે એક પ્લેટફોર્મ બનાવ્યું છે. જો તમને નથી ખબર તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક હશે એસસીસી એપ્લિકેશનની, તમે જલ્દીથી ડાઉનલોડ કરી લેજો. અને આ ટાઈપના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વિડીયો લેક્ચર છે એ તમને ત્યાં જોવા મળશે. હવે જે શ્રી ગણેશ ક્લાસીસ છે, એટલે કે એની અંદર જો આપણે એક સેન્ટેન્સ બનાવેલું છે કે લેટ્સ જોઈન ધ હેન્ડ મેક ધ સોસાયટી બી એજ્યુકેટેડ. આવો હાથ से हाथ मिलाए समाज को शिक्षित बनाए, પ્રીમિયમ પ્રપોશન પોર્ટલ. હવે એસજીસી માસ્ટર ક્લાસ આપણે શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, માસ્ટર ક્લાસ શરૂઆત કરતાં પહેલાં જે એકવાર તમને કહી દઉં છું કે હવે જો આપણે ઓલરેડી પાર્ટ 1 એટલે કે જે આપણે યુનિટ અત્યારે કમ્પ્લીટ કરવાનું છે, પહેલું જે યુનિટ છે વ્યવસાય, પર્યાવરણ અને આંતરરાષ્ટ્રીય વ્યવસાય, બિઝનેસ એન્વાયરમેન્ટ એન્ડ ઇન્ટરનેશનલ બિઝનેસ. હવે આની અંદર કયા પ્રકારના તમને ટોપિક પૂછાય છે એ તમને ખબર જ છે વિદ્યાર્થી મિત્રો. સૌપ્રથમ આપણે જે પાર્ટ 1 તમારા માટે બનાવેલો હતો SWOT અને ત્યાર પછી WTO, ચલો WTO, અને આજે આપણે બનાવવાના છીએ WTO એગ્રીમેન્ટ. ચલો, આ બધું તમને ખબર હોવી જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો જે ટોપિક પૂછાય છે ને એ બધા તમને આઈડિયા હોવો જોઈએ. અને હા, આપણે જે પાર્ટ 2 છે એ સ્ટ્રક્ચરનું હતું કે એમાં સ્ટ્રક્ચર શું કહેવા માગે છે. અને હા, એમાં મિનિસ્ટ્રીયલ કોન્ફરન્સ હોય છે, એનું મુખ્ય સૌથી ટોચનું અને કે હાઈ ડિસિઝન કહેવાશે, અને જનરલ કાઉન્સિલ છે એ સેકન્ડ્સ છે, એના પછી એક્ઝિક્યુટિવ કહેવાશે. અને ત્યાર પછી એમાં જે WTO છે એની અંદર 3 કમિટી આવે છે, CTD અને CBOPR અને ત્યાર પછી CFA. આ ટાઈપના આપણે 3 પ્રકારના કમિટી પણ આપણે પાર્ટ 2માં જોયા હતા. હવે આ પાર્ટ 3 છે તમારા માટે. આજનો આપણે સેશન શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અહીંયા વાત કરી તમારા માટે. હવે જે સેશન છે એ WTOનો જ છે, પણ એગ્રીમેન્ટ છે. હવે એગ્રીમેન્ટમાં શું હોય છે એ આપણે સ્ટેપ બાય સ્ટેપ જોશું. ચાલો, WTOનું પહેલાં તો ફૂલ ફોર્મ નામ બધાને ખબર જ છે. અને હવે આપણે એની શરૂઆતમાં પહેલાં ડેફિનેશન જોઈ લઈએ. એગ્રીમેન્ટમાં શું ડેફિનેશન કહેવા માગે છે. WTO એગ્રીમેન્ટ ઇઝ અ સેટ ઓફ ઇન્ટરનેશનલ રૂલ્સ ધેટ્સ ગિવન્સ અ ટ્રેડ અમોંગ્સ ધ મેમ્બર્સ કન્ટ્રી. એટલે કે આ એક સભ્ય દેશ વચ્ચેનો આંતરરાષ્ટ્રીય વેપારને નિયમિત કરનાર નિયમો અને કરાર કરવાનો એક હેતુ હોય છે. ધીસ એગ્રીમેન્ટ એમ, હવે જો વિદ્યાર્થી મિત્રો એમ્સ એટલે ગોલ થશે કે એનો ગોલ શું છે, પ્રમોટ ફ્રી એન્ડ ફાયર એન્ડ પ્રેડિક્ટેબલ ઇન્ટરનેશનલ ટ્રેડ. એટલે કે WTO છે એનો મુખ્ય હેતુ એવો છે કે એનો મુખ્ય હેતુ શું છે વિદ્યાર્થી મિત્રો. જો મુખ્ય હેતુ પણ ક્યારેક પૂછાઈ જશે એક્ઝામમાં, એ પણ યાદ રાખજો. તો એનો મુખ્ય હેતુ શું છે એગ્રીમેન્ટનો, કે એને મુક્ત કરવાનો છે, એટલે કે ફ્રી કરવાનો છે, ન્યાય એટલે ફેર કરવાનો છે, અને અનુમાનિત એટલે પ્રેડિક્ટેબલ વેપારને પ્રોત્સાહન આપવાનો છે. તો અહીંયા તમારા એગ્રીમેન્ટ જે કરો છો WTOમાં, કોઈ પણ દેશ આંતરરાષ્ટ્રીય વચ્ચે કોઈ ઝઘડો ન થાય એના માટે પણ હોય છે. હવે આ જે એગ્રીમેન્ટ છે વિદ્યાર્થી મિત્રો, એમાંથી તમને એના મુખ્ય હેતુ પણ પૂછાઈ શકે છે. ભાઈ નીચેનામાંથી કયો મુખ્ય હેતુ નથી એવું તમને પૂછી શકે છે. ફ્રી, ફાયર એન્ડ પ્રેડિક્ટેબલ, અને કાં તો તમને એમ કે ઓલ ઓફ ધીસ, તો તમારે ઓલ ઓફ ધીસ કરવા પડશે. અને જો તમને નીચે એકાદું નામ છે એ ખોટું આપી દે છે, જો તમને એવું લખી નાખે છે કે એબિલિટી, તો એબિલિટી છે એ શબ્દ ન આવે. ચલો, ખાસ તમે યાદ રાખજો. ચલો નેક્સ્ટ, હવે આપણે એના ઓબ્જેક્ટિવ જોવાના છે કે હવે WTOના ઓબ્જેક્ટિવ એગ્રીમેન્ટ કરવાના હેતુ શું છે. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, એના હેતુ આપણને ખબર જ છે. અહીંયા 3 તો જોયા હતા જ. તો જો એક તો ફ્રી ટ્રેડ છે, એટલે કે પ્રમોટ ટુ ફ્રી ટ્રેડ, કે મુક્ત વેપારને પ્રોત્સાહન આપવાનું છે. અને રિડ્યુસ ટુ ટ્રેડ બેરિયર, કે જે અવરોધો છે એને ઘટાડવાના છે, કે કોઈ ઝઘડા થાય છે એને દૂર કરવાના હોય છે. ત્યાર પછી ઇન્શ્યોર ફેર કોમ્પિટિશન, કે ન્યાય સ્પર્ધાની સુનિશ્ચિત કરવી, કે આપણે જે ન્યાય થાય છે તો એમાં શું કરવાનું છે કે કોમ્પિટિશન હોય છે, કોમ્પિટિશન કઈ રીતે કરવી એનું પણ સમાધાન કરવામાં આવે છે. અને પ્રોટેક્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી, કે બૌદ્ધિક સંપત્તિનું રક્ષણ કરવાનું છે. કોઈ પણ આપણી વસ્તુ છે નકલ ન કરી શકે એનું પણ આપણે ધ્યાન રાખવું પડશે. રિસોલ્વ ટ્રેડ ડિસ્પ્યુટ, એટલે કે વેપાર વિવાદોને પણ ઉકેલવાના છે. જો અહીંયા ટ્રેડ ડિસ્પ્યુટ કોઈ ઝઘડો કરે ને તો એને આપણે દૂર કરવો પડશે. ચલો, આ તમે ખાસ યાદ રાખજો. એના ઓબ્જેક્ટિવ છે ને એ ફ્રી ટ્રેડ છે, પછી ટ્રેડ બેરિયર છે, ફ્રી ફાયર કોમ્પિટિશન છે, પછી ફેર કોમ્પિટિશન છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે, અને ટ્રેડ ડિસ્પ્યુટ છે. આ એના ઓબ્જેક્ટિવ હતા. નેક્સ્ટ, હવે આપણે વિદ્યાર્થી મિત્રો જે કરાર છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરાર છે, એનું આપણે તમને પહેલાં તો ફૂલ ફોર્મ નામ આવડવા જોઈએ. ફૂલ ફોર્મ નામ પણ ક્યારેક એક્ઝામમાં પૂછે છે, બહુ હાર્ડલી એક્ઝામ નથી.
બસ એકવાર તમારે રિવિઝન ફાસ્ટ એન્ડ ફાસ્ટ કરવું પડે એટલે તમને આરામથી શ્યોર તમને બધું આવડી જશે. અને આપણે એવા જ વિડીયો બનાવીએ છીએ કે વિદ્યાર્થીને જે આપણે થિયરી સમજાવી ને એની જ બેઝ ઉપર આપણે MCQ કરાવી દઈએ એટલે વિદ્યાર્થીઓને ત્યારે કોઈ એક્સ્ટ્રા વસ્તુ વાંચવી ન પડે. હવે WTOના મુખ્ય જે કરાર છે એમાં આપશે પહેલું તો ગેટ આવશે, GATT. તો વિદ્યાર્થી મિત્રો એનું ફૂલ ફોર્મ નામ શું છે? જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ. હવે જો ટેરિફ, અત્યારે તમે ટેરિફ જુઓ તો ઘણો બધો લાગી ગયો તો ઇન્ડિયા ઉપર, અને હાલમાં થોડો છે ધીરે ધીરે ઘટાડવામાં આવે છે જે ટ્રમ્પ દ્વારા. તો અહીંયા જો લખ્યું છે ટેરિફ એટલે કે વેપાર અંગેનો સામાન્ય કરાર છે. હવે ટેરિફમાં શું હોય છે વિદ્યાર્થી મિત્રો? તો કે ગેટ્સ ડીલ્સ વિથ ધ ટ્રેડ ઇન ધ ગુડ્સ. હવે જો ગેટ્સને છે ને મુખ્ય સંબંધ કોની રહે છે? ટ્રેડ ઇન ગુડ્સ એટલે કે વસ્તુ સાથે, માલના વેપાર સાથે સંબંધ હોય છે. અને હા, ઇમ એટલે એનો હેતુ થશે ટુ રિડ્યુસ અ ટેરિફ એન્ડ અધર્સ ધ ટ્રેડ બેરિયર્સ. એટલે કે આ જે માલના વેપાર સાથે તો સંબંધ ધરાવે છે, પણ શું કીધું? આયાત નિકાસ પર ટેરિફ અને વેપાર છે એના અવરોધો છે એ ઘટાડવાના હેતુ પણ ધરાવવામાં આવે છે. એટલે ખાસ યાદ રાખજો, જો તમને અહીંયા MCQ પૂછાશે, કેવા પ્રકારના પૂછાશે એ તમને હમણાં હું જણાવવાનો છું. અને હા, ખાસ યાદ રાખજો, આનું શોર્ટ ફોર્મ તમે યાદ રાખી શકો છો કે ગેટ છે એને મુખ્ય કેની હારે સંબંધ છે? તો ખાસ યાદ રાખજો ટ્રેડ એન્ડ ગુડ્સ સાથે છે, એટલે કે ગુડ્સ એટલે માલ થશે, માલના વેપાર સાથે સંબંધ છે. અને આનો મુખ્ય હેતુ શું છે કે આયાત નિકાસ છે એના ઉપર ટેરિફ છે એ ઘટાડવાનો છે, અવરોધો જે ઘટાડવાના હેતુ હોય છે. નેક્સ્ટ, હવે એનું એક એક્ઝામ્પલ જોઈએ વિદ્યાર્થી મિત્રો. જો એક્ઝામ્પલ ખરેખર પૂછવાની શક્યતા તો બહુ ઓછા હોય છે, પણ એકાદું એક્ઝામ્પલ તમને આપું તો વધારે આઈડિયા આવશે કે ઇફ ઇન્ડિયન રિડ્યુસ ધ import duty on electronic products imports from the Japan, it's follow these principles of GATT. એટલે કે ભારત જાપાનમાંથી આવતી ઇલેક્ટ્રોનિક વસ્તુઓ પર આયાત શુલ્ક ઘટાડે છે તો તે ગેટના સિદ્ધાંતના ઉદાહરણ કહેવામાં આવે છે. એટલે કે ભારત શું કરે છે? જાપાનમાંથી કોઈ આવતી ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ હોય એના ઉપરથી આયાત છે એ શુલ્ક ઘટાડવાનું કામ કરે છે, તો ગેટનો સિદ્ધાંત લાગુ પડી શકે છે. ચલો, એક્ઝામ્પલ છે તો તમારે સમજવા ખાतिर સમજવા છે, બાકી એક્ઝામ્પલ છે એ શક્યતા બહુ ઓછી રહે છે. પછી ગેટ્સમાં આપણે કીધું છે, હવે જો અહીંયા ગેટ નથી, અહીંયા ગેટ્સ છે, એસ લાગે છે વિદ્યાર્થી મિત્રો, GATS આવે છે. એસ મીન્સ કે તમારે અહીંયા શું કરવાનું છે? સર્વિસ કહેવાનું છે. તો કઈ પ્રકારની સર્વિસ આવે છે એ આપણે જોઈ લઈ. હવે જો સર્વિસમાં એમને તમને ખબર પડી જાય, લખ્યું છે ગેટ્સ રેગ્યુલેટ ઇન્ટરનેશનલ ટ્રેડ સર્વિસ. હવે એક પ્રકારની સર્વિસ આપે છે, બેન્કિંગ છે, ફાઇનાન્સ છે, એજ્યુકેશન છે, ટુરિઝમ છે, IT સોફ્ટવેરના કોઈ પણ અપડેટ આપતા હોય છે, તો આ બધું ગેટ્સમાં આવશે. અને હા, હવે જો અહીં લખ્યું છે ગુજરાતીમાં બેન્કિંગ, વીમો, શિક્ષણ, પ્રવાસ, IT સેવાના નિયમિત કરે છે. હવે એન ઇન્ડિયન IT કંપની પ્રોવાઇડિંગ, હવે એક ઇન્ડિયન કંપની હોય છે એ પોતાના સોફ્ટવેર બનાવીને કોને આપે છે? તો કે ક્લાયન્ટ્સ ઇનટુ ધ USA. આપણો કોઈ ક્લાયન્ટ હોય ને એ ડાયરેક્ટ USAમાં હોય છે, તો એને આપણે અંડર ગેટ્સનું આપણે લાગવું પડે છે. તો ખાસ યાદ રાખજો, ભારતીય IT કંપની અમેરિકા માટે સોફ્ટવેર સેવા આપે તો એને ગેટ્સ એટલે કે હેઠળ આપવામાં આવે છે. તો આ એક પ્રકારનું ઉદાહરણ તમે આ રીતે બનાવી શકો છો. નેક્સ્ટ, ચલો હવે મેં તમને અહીંયા બે જ ક્વેશ્ચન કરું છું, ગેટ અને ગેટ્સ આ બેમાં શું ડિફરન્સ છે? ચલો, તમને ખબર પડી ગઈ ને? GATT અને ટ્રેડ સાથે સંબંધ છે એટલે ગુડ્સ શબ્દ આમાં યાદ રાખવાનો છે, અને GATS આમાં સર્વિસ શબ્દ યાદ રાખવાનો છે. તો છેલ્લો વર્ડ છે ને એના બેઝ ઉપર વધારે આવતો વિદ્યાર્થી મિત્રો આ જ ટાઈપના તમને MCQ પૂછવાના છે એટલા માટે. નેક્સ્ટ, હવે આવશે ટ્રીપ્સ. હવે જો અહીંયા ટ્રીપ્સ શબ્દ આપેલો છે તો અહીંયા જો ફૂલ ફોર્મ નામ પણ પાકા કરજો, ટ્રેડ રિલેટેડ એક્સપેક્ટેડ ઓફ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. હવે આને IPR પણ કહેવાશે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. હવે આને IPRને કોની સંબંધ હોય છે? તો ભાઈ પેટર્ન છે, કોપીરાઇટ છે. હવે આ બધા આપણે અદ્રશ્ય શબ્દોમાં ઓલરેડી પાકા કરેલા છે, ટ્રેડમાર્ક છે અને ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન છે એ. તો આ બધી વસ્તુ છે બૌદ્ધિક સંપાદન અધિકારના રક્ષણ માટે હોય છે કે આપણે કોઈ નકલ ન કરવી જોઈએ, આપણે પેટર્ન બનાવવાની છે, આપણે જે પ્રકારની ડિઝાઇન બનાવી છે એની કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી થઈને કોઈ નકલ કરવી ન જોઈએ, એ પણ તમારે ખાસ યાદ રાખવું પડે છે. અને ઘણીવાર તમે TM જોયું જશે, TM એટલે ટ્રેડમાર્ક પણ કરાયેલો હોવો જોઈએ. ટ્રેડમાર્ક એટલે વિદ્યાર્થી મિત્રો તમારે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરાવવું પડે તો જ તમને ટ્રેડમાર્કનો હક મળે છે. હવે અહીંયા એક એક્ઝામ્પલ આપણને આપેલું છે કે ફાર્માસ્યુટિકલ કંપની છે. હવે એ શું કરે છે? ઓબ્ટેન અ પેટર્ન ફોર અ ન્યૂ મેડિસિન ઇઝ પ્રોટેક્ટેડ અંડર ધ ટ્રીપ્સ. હવે એ લોકો પેટન્ટ બનાવે છે, કોઈ નવી કંપની હોય છે ને એ, તો નવી દવા બનાવવા માટે, એટલે કે નવી દવા બનાવવી હોય તો એના માટે પેટન્ટ મેળવતી કઈ કંપની છે? કે ફાર્માસ્યુટિકલ કંપની ટ્રીપ્સનું હેઠળ રક્ષણ કરે છે. એટલે જો તમારે કોઈ નવી કંપની બનાવવી તો પહેલાં પેટર્ન બનાવવી પડે છે અને ટ્રીપ્સ હેઠળ આવે છે.
ચલો તો ખાસ યાદ રાખજો, ટ્રીપ્સમાં શું આવે છે તો કે IPR આવે છે, ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ. ત્યાર પછી આવશે ટ્રીમ્સ. હવે જો અહીંયા બોલાશે, એટલે શું થશે વિદ્યાર્થી મિત્રો તો કે ટ્રેડ રિલેટેડ ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ. હવે વેપાર સંબંધિત રોકાણ ઉપાયો. હવે અહીંયા રોકાણને લગતો શબ્દ છે. ટ્રીમ્સને કોની યારે સંબંધ છે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ટ્રીમ્સ છે એને ઇન્વેસ્ટમેન્ટ સાથે સંબંધ છે. હવે ટ્રીમ્સ ઇન્શ્યોર ધેટ ઇન્વેસ્ટમેન્ટ પોલિસી ડુ નોટ ક્રિએટ અનનેસેસરી બેરિયર ટુ ઇન્ટરનેશનલ ટ્રેડ. હવે ટ્રીમ્સ છે ને એ શું ખાતરી કરે છે કે રોકાણ સંબંધિત નિયમો આંતરરાષ્ટ્રીય વેપારમાં અનાવશ્યક અવરોધો ઊભા ન થાય. એટલે કે કોઈ લોકો છે અનાવશ્યક તત્વ છે એ ખોટા આપણે અવરોધ લાવવાના નથી અને દૂર કરવાના છે, કોઈ ઝઘડો ન કરે એનું ખાસ એને યાદ રાખવું પડે છે. હવે એક એક્ઝામ્પલ છે, અ કન્ટ્રી કેન નોટ ફોર્સ અ ફોરેન કંપની ટુ યુઝ ઓનલી લોકલ પ્રોડક્ટ. હવે જો દાખલા તરીકે એવું કીધું છે, જો કોઈ એક વિદેશની કંપની છે માત્ર સ્થાનિક કાચો માલ વાપરવા મજબૂર કરે તો WTOના નિયમનો ભંગ કરે છે કે આપણે માત્ર ને માત્ર આપણા દેશનો માલ જ વાપરવો જોઈએ, એવું બને નહીં. એ જો અહીં લખ્યું છે, શું લખ્યું છે, યુઝ ઓનલી લોકલ પ્રોડ્યુસ રો મટીરિયલ ઇફ ઇટ ઇઝ વાયોલેટ્સ WTO રૂલ્સ. વાયોલેટ એટલે એક ગંભીર પ્રકારનું નુકસાન પહોંચાડે છે, આ એક પ્રકારનું ભંગ પણ કરે છે કે જો કોઈ દેશ વિદેશી કંપનીને માત્ર સ્થાનિક કાચો માલ જ વાપરવા મજબૂર કરે છે. એટલે કોઈ આપણે દાખલા કે ભારતના લોકો આપણે શ્રીલંકાવાળાને એમ કહી કે તમે તમારો જ કાચો માલ વાપરો, તો આવું આપણે એને કહી ન શકીએ. એટલા માટે ચલો રો મટીરિયલ છે આપણે બધામાંથી હેરફેર જ ટર્નઓવર કરવું પડે છે. નેક્સ્ટ એના પછી નંબર 5 એઓએનો મિનિંગ થશે વિદ્યાર્થી મિત્રો, આ એક નવું છે તમારા માટે, એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર. તો આ પણ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક પૂછાવાની શક્યતા રહેશે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહેવાશે કારણ કે નવો ટોપિક છે એટલા માટે. ધ એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચર એમ્સ ટુ મેક અ એગ્રીકલ્ચર ટ્રેડ ફેર બાય રિડ્યુસ સબસિડરી એન્ડ ઇમ્પ્રુવિંગ માર્કેટ અસેસ. હવે અહીંયા તમને જો સબસિડરી વર્ડ આપેલો છે કે જો તમે કોઈ એગ્રીકલ્ચર પ્રોડક્શનનું કરશો ને તો એમાં તમને જે સબસિડી છે એ ઘટાડવામાં મદદરૂપ થશે. આ કરારનો હેતુ શું છે, કૃષિ વેપારને વધુ ન્યાયી બનાવવાનો છે અને તેમાં સબસિડી ઘટાડવી અને બજારમાં પ્રવેશ આપવાનો મુખ્ય હેતુ છે. ચલો આ કંપની જે છે એટલે કે એઓએ છે એનું મુખ્ય હેતુ શું છે કે બજારમાં આપણે એગ્રીકલ્ચર લાવવાનું છે પરંતુ સબસિડી છે એ ઘટાડવાની છે. હવે એમાં એક્ઝામ્પલ તરીકે કીધું છે રિડ્યુસ અન એક્સેસિવ એગ્રીકલ્ચર સબસિડરી અકોર્ડિંગ ટુ WTO. એટલે કે WTOના નિયમ મુજબ કૃષિમાં સબસિડીમાં ઘટાડો પણ કરવામાં આવે છે. નેક્સ્ટ લાસ્ટ હવે છે વિદ્યાર્થી મિત્રો કે એગ્રીમેન્ટ ઓન સબસિડરીઝ એન્ડ કાઉન્ટર વેલિંગ મેઝર્સ. હવે અહીંયા તમને કીધું છે સબસિડી અને સંતુલ પગલાં કરાર કે ધીસ એગ્રીમેન્ટ રેગ્યુલેટ્સ ગવર્નમેન્ટ સબસિડરી એન્ડ અલાઉ અ એક્શન અગેન્સ્ટ ધ અનફેર સબસિડાઇઝ ઇમ્પોર્ટ્સ. હવે આ જે કરાર છે સરકાર દ્વારા આપવામાં આવતી સબસિડીનું નિયમન કરે છે. હવે જો ખાસ યાદ રાખજો, આ જે સરકાર દ્વારા નિયમન કરે છે અને અયોગ્ય સબસિડીવાળી આયાત સામે પગલાં પણ લેવામાં મંજૂર આપે છે. જો કોઈ અયોગ્ય લાગે છે તો એની સામે પગલાં કોણ લેશે તો કે SCM લેશે. જો કોઈ સબસિડીમાં કાંઈ ખોટું થતું હશે તો એમાં મુખ્ય હેતુ કોનો છે તો મુખ્ય હેતુ ભાગ છે એ અટકાવવાનું કામ કોનું છે, સબસિડરીઝ એન્ડ કાઉન્ટર વેલિંગ મેઝર્સનો છે. ચલો આ એનો રાઇટ છે એટલા માટે. હવે જો તમને કીધું છે ઇફ અ કન્ટ્રી અનફેરલી સબસિડાઇઝ ઇટ્સ સ્ટીલ એક્સપોર્ટ ધ ઇમ્પોર્ટિંગ કન્ટ્રી મે ઇમ્પોઝ અ કાઉન્ટર વેલિંગ ડ્યુટી. કે જો કોઈ દેશ સ્ટીલની નિકાસ પર અયોગ્ય સબસિડી આપે તો આયાત કરનાર દેશ અનકાઉન્ટર વેલિંગ ડ્યુટી લગાવી શકે છે. એટલે કે જો નિકાસ પર અયોગ્ય સબસિડી લાગી હોય ને તો એ આયાત કરનાર દેશ છે એ અનકાઉન્ટર ડ્યુટી લગાવી શકે છે, એટલે વધારાના એક્સ્ટ્રા ચાર્જ પણ લઈ શકે છે. ચલો નેક્સ્ટ હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમને શું શીખવાનું છે એ હું તમને કહી દઉં છું. જો તમારે ડાયરેક્ટ MCQ પૂછાવાના છે તો એના બેટ ઉપર તમને જો ટૂંકા વર્ડ્સમાં હું તમને શોર્ટ રિવિઝન કરી દઉં છું. આપણે જે 6 એગ્રીમેન્ટ ભણ્યા છે એ ગેટ્સ. તો ગેટમાં આવશે ટ્રેડ ઇન ગુડ્સ એટલે કે માલનો વેપાર છે ને એ કેમાં આવે છે વિદ્યાર્થી મિત્રો, ગેટમાં આવે છે. સેવાનો વેપાર છે વિદ્યાર્થી મિત્રો ગેટ્સમાં આવે છે. અને ટ્રીપ્સ છે એ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી એટલે કે IPR કહેવાશે, ભૌતિક સંપત્તિ અધિકાર કહેવાશે. અને ટ્રીમ્સ છે એને કહેવાશે ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ કહેવાશે, રોકાણ સંબંધિત નિયમ કહેવાશે. અને એઓએ અને SCM તો એગ્રીકલ્ચર છે એઓએનો મિનિંગ અને સબસિડરી કહેવામાં આવશે. ડન. તો વિદ્યાર્થી મિત્રો તમારું ક્વિક રિવિઝન કમ્પ્લીટ થઈ છે. હવે આના બેઝ ઉપર આપણે MCQ પણ સોલ્વ કરશું.
ચલો હવે મેમરી તમારે જે ક્લિક છે તો આ તમે તમારે જાતે કરી શકજો વિદ્યાર્થી મિત્રો, સેમ ટુ સેમ જ છે, બીજું કાંઈ છે નહીં. ચલો હવે એક યુજીસી નેટમાં વધારે મોસ્ટ ઓફ જો પૂછાતા હોય એવા આપણે જોઈ લઈએ. તો એક તો તમને પૂછાશે WTOનું ઇસ્ટાબ્લિશ ક્યારે થયું હતું. ચલો કોને ખબર છે, અહીં લખેલું છે વિદ્યાર્થી મિત્રો 1 જાન્યુઆરી 1995માં થયું છે. ત્યાર પછી એનું હેડક્વાર્ટર તો ઓલરેડી આપણે પાર્ટ 2માં જોઈ ગયા છે, જીનીવાની સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે. અને WTO એગ્રીમેન્ટ્સ આર ધ બાઇન્ડિંગ ઓન મેમ્બર કન્ટ્રી. હવે કોને ખબર છે વિદ્યાર્થી મિત્રો મેમ્બર કન્ટ્રી કેટલા છે? ચલો જરૂરથી તમે કોમેન્ટમાં જણાવજો વિદ્યાર્થી મિત્રો કે હાલમાં અત્યારે એગ્રીમેન્ટમાં કેટલા કન્ટ્રી આવેલા છે. ચલો આ પણ તમને MCQમાં પૂછાશે એટલા માટે કહું છું. અને ધ 3 મોસ્ટ ઓફ ફ્રીક્વન્સી આસ્ક એગ્રીમેન્ટ ઇન એક્ઝામ. હવે ગેટ્સ જો તમને GSET અને નેટ્સ હશે તેમાં મોસ્ટ ઓફ આ 3 એગ્રીમેન્ટ વધારે પૂછાય છે. અને ગેટ છે એ મેં તમને કીધું હતું કે કોના માટે છે, અને સર્વિસ માટે છે એ ગેટ્સ છે, અને ટ્રેડિંગ માટે કોના છે, ગુડ્સ માટે હંમેશા ગેટ હોય છે, અને ટ્રીપ્સ છે એ IPR માટે લાગુ પડે છે. ચલો આનું તમને કહી દઉં છું 166 એટલે કે 166 છે એ બાઇન્ડિંગ ઓન ધ મેમ્બર કન્ટ્રી છે WTOના એગ્રીમેન્ટના છે. લાસ્ટ એગ્રીમેન્ટ છે એ 2024માં ઓગસ્ટમાં થયો હતો. ચલો હવે આપણે MCQ સિરીઝ શરૂ કરશું વિદ્યાર્થી મિત્રો, ફટાફટ તમે આન્સર છે એ દેવાના છે. ચલો WTO એગ્રીમેન્ટમાં આપણે તો પહેલું જ છે કીધું છે વિચ WTO એગ્રીમેન્ટ ડીલ્સ વિથ ધ ટ્રેડ ઇન ગુડ્સ. ચલો માલના વેપાર સાથે કયો WTOનો સંબંધિત છે? ચલો માલનું કીધું છે. ચલો હમણાં જ મેં તમને સમજાવેલું છે માલ માટે કયું આવશે. ચલો ફટાફટ MCQનો આન્સર દઈ દેજો વિદ્યાર્થી મિત્રો. ચલો માલ માટે કયું આવશે તો કે એનું ફૂલ ફોર્મ નામ પણ તમને ખબર હોવું જોઈએ. ચલો જેને ફૂલ ફોર્મ નામ ખબર છે એ લોકો કોમેન્ટમાં જાણ કરજો વિદ્યાર્થી મિત્રો. ચલો જે લોકોને નામ ખબર છે એ ફૂલ ફોર્મ નામ છે એ તમારે કોમેન્ટમાં જાણ કરવાની છે. ચલો કોણ આવશે? ગેટો. ચલો બધાને ખબર પડી જાય કે માલના વેપાર માટે કોણ આવે? ગેટ જ આવે છે કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ. જો ટેરિફ એન્ડ ટ્રેડ થશે, અને જે મેં તમને ક્વિક રિવિઝન કીધું હતું એના બેઝ ઉપર તમે આટલું યાદ રાખો ને તો બી તમને આવડી જશે. અને ખાસ તો આ જ યાદ રાખી લેજો, આ તમે યાદ રાખશો ને એટલે મેજોરિટી તમારા MCQ બધા કમ્પ્લીટ થઈ જશે. ચલો પહેલો આન્સર આવી જશે ગેટ. હવે ગેટમાં શું કીધું છે કે વેપાર માટે, માલના વેપાર માટે WTOનો એગ્રીમેન્ટ કયો હોય છે તો કે ટ્રેડ ઇન ગુડ્સ હોય છે માલના વેપાર માટે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે હવે એના પછીનો જોઈએ કે ક્વેશ્ચન નંબર 2 છે વિચ WTO એગ્રીમેન્ટ ગવર્નર્સ ટ્રેડ ઇન સર્વિસ. હવે ભાઈ સર્વિસનું કીધું છે તો સર્વિસમાં તો શું આવે? ચલો સર્વિસમાં શું આવશે? ગેટ્સ આવશે, GATS આવશે, એટલે કે જનરલ એગ્રીમેન્ટ ઓન ટ્રેડ ઇન સર્વિસ. હવે જો અહીંયા ટ્રેડ ઇન સર્વિસ આવશે, ઉપર ટેરિફ એન્ડ ટ્રેડ હતું, ખાસ યાદ રાખજો. જનરલ એગ્રીમેન્ટ ઓન ટેરિફ એન્ડ ટ્રેડ, ટેરિફ એન્ડ ટ્રેડ આવશે શબ્દ, ખાસ યાદ રાખજો. હજી એકવાર હું તમને કહું છું, અને એના ફૂલ ફોર્મ નામ પણ તમને પૂછવાની શક્યતા રહેશે કે જનરલ એગ્રીમેન્ટ ઓન, તો TSનું પૂછે ને તો તમને ખબર છે ટ્રેડ ઇન સર્વિસ છે, અને T નું પૂછે ને તો ટેરિફ એન્ડ ટ્રેડ છે. ચલો ડન. તો પહેલાં ટેરિફ આવે પછી ટ્રેડ આવે છે, અને અહીંયા ટ્રેડ અને સર્વિસ આવી જાય છે. ડન. ચલો નેક્સ્ટ હવે ટ્રીપ્સ ઇઝ રિલેટેડ. ટ્રીપ્સ એ કયા વિષય સાથે સંબંધ ધરાવે છે? ચલો TRIPS. ચલો કોની હારે સંબંધ ધરાવે છે વિદ્યાર્થી મિત્રો? જરૂરથી તમે કોમેન્ટમાં જાણ કરો વિદ્યાર્થી મિત્રો. બધા લોકોને ખરેખર આવડી જાય એવો MCQ છો કે ટ્રીપ્સને કોની હારે સંબંધ છે. ચલો કોની હારે છે? એગ્રીકલ્ચર હારે છે? ના. ઇન્વેસ્ટમેન્ટ સાથે છે? ના. ગુડ્સ સાથે છે? ના. હવે ભાઈ આ એગ્રીકલ્ચર સાથે તો એવો એને સંબંધ છે, ઇન્વેસ્ટમેન્ટ હારે કોને સંબંધ છે એ પણ તમને ખબર હોવી જોઈએ. અને હા નેક્સ્ટ ગુડ્સ છે એ તો આપણે TT માટે છે. ચલો GATT એના માટે તો ગુડ્સ આવે છે. અને આજે આપણને ઇન્વેસ્ટમેન્ટ કીધું છે તો અહીંયા ઇન્વેસ્ટમેન્ટ તો કેમ આવશે? ટ્રીમ્સમાં આવે છે. જો કેમાં આવે છે? ટ્રીમ્સમાં આવે છે. તો આપણા માટે સાચો આન્સર કયો આવશે? ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ આવશે. ડન. ચલો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઇટ્સ તમે આન્સર જોઈ શકો છો. નેક્સ્ટ હવે જો મેં તમને હમણાં જ કીધું હતું, અને હવે આપણો જે આન્સર છે ઓલરેડી આવી ગયો છે ટ્રીમ્સમાં. બધા લોકોને ખબર પડી જશે ટ્રીમ્સને કોની સંબંધ છે? ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ મિસ્યોર્સ, એટલે કે રોકાણ સંબંધિત નિયમ કહેવામાં આવે છે. ડન. ચલો આવી રીતે તમને ખરેખર જાણવા જેવું મળતું હોય તો તમારે આ ચેનલને લાઇક કરી દેવાની છે, સાથે સબસ્ક્રાઈબ પણ કરી દેવાની છે. અને જો આવા તમામ વિડીયો તમારે જોવા હોય તો SGC એપ્લિકેશનમાં તમને જોવા મળશે. ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક છે, ત્યાંથી તમે તમારો કોર્સ છે પરચેસ કરી શકો છો. અને સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે તમને બધા યુનિટ હું કરાવી દઉં ને તો તમે જો માની લો કે તમારે 10 યુનિટ આવે છે, બધામાં 10 માર્કનું પૂછાય છે. અને હા ટોટલ 100 MCQ આવશે.
ચલો 10 × 10 એટલે 100 MCQ આવશે. હવે હું તમને પ્લાનિંગ કહું છું વિદ્યાર્થી મિત્રો, તમે બધું તૈયારી ન કરો ને તો બી ચાલે. માત્ર તમે માની લો કે 6 અથવા 7 યુનિટ તમે કમ્પ્લીટ કરી નાખો ને, રિયલીમાં તમે જો 6 થી 7 કન્સેપ્ટ પૂરેપૂરો કરી નાખો ને, એટલે આરામથી તમારે 50 માર્ક તો આવી જાય. અને 50 ગુણ્યા તમારે 2 કરવાના છે, કારણ કે એક MCQના તમારે 2 માર્ક છે. 100 માર્ક તમારે કમ્પલસરી લેવાના હોય છે એટલા માટે. અને શું 100 આવી જાય ને એટલે તમારું કામ પૂરું છે. અને પેપર 1માં પણ તમારે માર્ક લેવાના જ છે, એમાં પણ તમારે સારામાં સારા માર્ક લેવાના છે. એટલે 30 × 2 એટલે 60 માર્ક એમાં પણ તમારે લેવાના છે. 160 અપ જાઓ એટલે તમારું ડેફિનેટલી મેરિટમાં નામ આવી જશે. ચલો નેક્સ્ટ હવે આપણે પ્લાનિંગ તમને સમજાવી છીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, એગ્રીમેન્ટ ઓન એગ્રીમેન્ટ ઓન એગ્રીકલ્ચરમાં રિલેટેડ કયા ક્ષેત્ર એટલે સંબંધ ધરાવે છે? ચલો જવાબમાં તો ખરેખર એમાં જવાબ કહેવા જેવો જ નથી, કારણ કે જવાબ તો આવી જ જાય છે, એગ્રીકલ્ચર. ડન. ચલો, વિચ એગ્રીમેન્ટ પ્રોટેક્ટ્સ પેટન્ટ્સ, ટ્રેડમાર્ક એન્ડ કોપીરાઇટ? કે પેટન્ટ, ટ્રેડમાર્ક છે, કોપીરાઇટ છે, એનું રક્ષણ કયા એગ્રીમેન્ટમાં થાય છે? ચલો ભાઈ, આનું ટૂંકું નામ તમને પૂછ્યું છે, તો આનું ટૂંકું નામ કયું આવશે વિદ્યાર્થી મિત્રો? TRIPS. ચલો, ટ્રીપ્સ આવશે. નેક્સ્ટ વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વાત કરી તો વિચ WTO એગ્રીમેન્ટ એમ્સ ટુ રિડ્યુસ ટેરિફ ઓન ગુડ્સ? કે માલ પરના ટેરિફ ઘટાડવાનો હેતુ કયા એગ્રીમેન્ટમાં આવે છે? ચલો, આપણે ટેરિફ છે ઘટાડવાની વાત કરી છે, તો ટેરિફ કેમાં ઘટાડવાની વાત કરી હતી? સૌપ્રથમ પહેલો જ ટોપિક હતો GATT, ગેટ્સમાં હતો. ચલો નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો શું કીધું છે? વિચ એગ્રીમેન્ટ રેગ્યુલેટેડ ઇન્ટરનેશનલ ટ્રેડ ઇન બેન્કિંગ, ઇન્સ્યોરન્સ અને ટુરિઝમ? આ કેના માટે છે? ગેટ્સ માટે છે. ડન. ચલો, બધા લોકોને આવડી જશે. સાથે તમે કોમેન્ટમાં આન્સર આપી શકો છો. ચલો, ક્વેશ્ચન નંબર 9 છે SCM. ચલો, SCMનું પહેલાં તો પૂરું નામ કોને ખબર છે વિદ્યાર્થી મિત્રો? તમે કોમેન્ટમાં જાણ કરો. ચલો ફટાફટ. ચલો, SCMનું કોને નામ ખબર છે? એટલે કે જે આ એક એગ્રીમેન્ટ છે એનું નામ શું છે? તો કે સબસિડરીઝ એન્ડ કાઉન્ટર વેલિંગ મેઝર્સ. ચલો, આ એનું પૂરું નામ છે. અને એને કોની હારે સંબંધ છે વિદ્યાર્થી મિત્રો એ પણ તમને ખબર હોવી જોઈએ. ચલો ફટાફટ તમારે જ આન્સર દેવાનો છે. તો હવે આમાં જો એનું ફૂલ ફોર્મ નામ યાદ રાખો ને તો આ તમને ખબર પડી જાય કે એને સબસિડરી એટલે સાથે સંબંધ છે, એટલે કે સબસિડી કહેવામાં આવે છે. ડન. કારણ કે કૃષિ માટે નથી અને સર્વિસ માટે નથી, માલ્સ માટે પણ નથી. ડન. જો આવા ટપના MCQ તમને ટફ થોડાક લાગે છે જો તમે ડાયરેક્ટ વાંચો ને તો. અને WTOનું સ્થાપના તો બધાને ખબર છે, 1 જાન્યુઆરી 1995માં થઈ છે. નેક્સ્ટ એનું હેડક્વાર્ટર બધાને આવડે છે, જીનીવા, સ્વિટ્ઝરલેન્ડ કહેવામાં આવે છે. પછી નેક્સ્ટ, વિચ એગ્રીમેન્ટ ઇઝ એસોસિએટેડ વિથ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી? એટલે કે IPRમાં કયો સંબંધિત હોય છે? ચલો ભાઈ, આ બધાને આવડી જશે. ચાલો કોમેન્ટમાં જાણ કરી દેજો. કયું આવશે? ઓપ્શન A, B, C. ચલો, કયો આવશે? C ઓપ્શન આવશે, ટ્રીપ્સ. ચલો નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો, વિચ એગ્રીમેન્ટ ઇન્સ્યોર ધેટ ઇન્વેસ્ટમેન્ટ મેઝર ડુ નોટ રિસ્ટ્રિક્શન ટ્રેડ? કે રોકાણ સંબંધિત નિયમો વેપારને અવરોધ ન કરે તેની ખાતરી કયો એગ્રીમેન્ટ આપવામાં આવે છે? ચલો, વેપારને કોઈ અવરોધ ન કરે એના માટે કયું ખાતરી આપવામાં આવે છે? તો રોકાણકાર માટે કીધું છે. ખાસ યાદ રાખજો, ઇન્વેસ્ટમેન્ટ, જો આ શબ્દ તમને આવડવો જોઈએ. મેં તમને શોર્ટ કી આપી હતી, એમાં ઇન્વેસ્ટમેન્ટ મેં હાઇલાઇટ કર્યું હતું, એટલે રોકાણને હાઇલાઇટ કર્યું હતું. એના માટે શું આવશે વિદ્યાર્થી મિત્રો? ટ્રીમ્સ આવશે. IMS શું આવશે? ટ્રીમ્સ, ઇન્વેસ્ટમેન્ટ મેઝર્સ. નેક્સ્ટ એના પછી વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ આપણે કે વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ નોટ અ WTO એગ્રીમેન્ટ? કે WTOમાં એગ્રીમેન્ટ નથી. ગેટ તો છે, ગેટ્સે છે, ટ્રીપ્સે છે, IMF આપણું છે નહીં. ડન. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લાસ્ટ વાત કરશું કે વિચ 3 WTO એગ્રીમેન્ટ્સ આર મોસ્ટ ફ્રિકવન્સી આજકાલ UGC નેટમાં વધારે પૂછાતા હોય તો એ કયા છે? આ આપણે જાતે બનાવેલો છે. હવે આમાં તમને જો આવી રીતે કોઈ કમ્બાઈન કરીને પૂછી શકે છે કે WTOના એગ્રીમેન્ટ કયા કયા છે. નીચેનામાંથી મેં જોડકામાં પણ પૂછાય છે, તો યાદ રાખજો. ગેટ્સ હતું, ગેટ્સ હતું, ટ્રીપ્સ હતું, પછી AOA હતું. ડન. આ બધા તમને ખબર હોવા જોઈએ વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી શું હતું? તો કે SCM હતું, અને હજી એક બાકી છે. ચલો, કોણ કહેશે મને? ચલો, બાકી છે, કોઈને ખબર છે? ચલો, જેને ખબર હોય કોમેન્ટમાં જાણ જ કરજો. કારણ કે ગેટ્સ હતું અને ટ્રીપ્સ અને ટ્રીમ્સ, તો અહીંયા પીની જગ્યાએ એમ થઈ જશે. ડન. તો 6 એગ્રીમેન્ટ આપણે કરાવેલા છે. આ 6 એગ્રીમેન્ટ ઉપર તમને જોડકામાં પૂછવાની શક્યતા રહેશે. ચલો, અને લાસ્ટમાં તમને હિટ આપી દઉં છું કે જો મોસ્ટ ઓફ વધારે પૂછાતા હોય તો હેડક્વાર્ટર છે,
એટલે કે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? WTOનું જીનીવામાં આવેલું છે. ઇસ્ટાબ્લિશ ક્યારે થયું હતું? 1995માં 1 જાન્યુઆરીમાં થયું હતું. અને ગેટ્સ અને ટ્રીમ્સ અને એઓએ અને SCM WTOના ઇસ્ટાબ્લિશ આ જે એના પાર્ટ છે એગ્રીમેન્ટ, એ પણ તમે યાદ રાખજો. ચલો, આશા રાખું છું આ વિડીયો તમને ગમ્યો હશે. જો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી લાઇક કરજો, શેર કરજો. અને હા વિદ્યાર્થી મિત્રો, જો તમારે આવી રીતે SGCમાં ભણવું હોય તો અત્યારે જ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. Like this video, share this video, follow with SGC.